જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે મારી ભક્તિ ધ્યાન ચેનલમાં। આજના આપણા આ વિડીયોમાં જોઈશું કે રક્ષાબંધનનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે અને જાણીશું તેની સાથે જોડાયેલી થોડીક રસપ્રદ વાર્તાઓ। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે કે પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે। ભાઈ તેને બહેનને રક્ષા કરવાનું વચન આપે છે। આપણે જાણીશું કે શ્રાવણની પૂર્ણિમા ઉજવવામાં કેમ આવે છે, ભાઈના કાંડા ઉપર બાંધે રાખડી કેમ બાંધવામાં આવે છે અને શા માટે રક્ષાબંધનના દિવસે જ રાખડી બાંધવામાં આવે છે। રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે। લોકો આ તહેવારની તૈયારીઓ તો અગાઉથી જ શરૂ કરી દે છે। બજારોમાં રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, તેનો ઇતિહાસ શું છે? આપણે આ વિડીયોમાં જાણીશું। ચાલો, રક્ષાબંધનના પાછળની એક કહાની એવી પણ છે કે પૌરાણિક માન્યતા અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજયજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું। તેમાં અતિથિઓમાં એક શ્રી કૃષ્ણના ભાઈ પિતરાઈ શિશુપાલ પણ હતા। આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું। જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન શ્રી કૃષ્ણ ગુસ્સે થયા। ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલને ખતમ કરવા માટે તેને સુદર્શન ચક્ર છોડી દીધું, પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેને તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો। દ્રૌપદીએ આ કૃષ્ણની આંગળીને જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળી ઉપર બાંધી દીધો। દ્રૌપદીનો સ્નેહ જોઈ ભગવાન કૃષ્ણ તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયા। તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે। તો આવી રીતે પણ કદાચ રક્ષાબંધન આજથી ઉજવવામાં આવતું હશે। બીજી પણ એક વાર્તા છે લક્ષ્મી અને રાજા બલિની વાર્તા। પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામનનો અવતાર લીધો હતો। આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરો રાજા બલિ પાસે 3 પગની જમીન દાનમાં માંગી હતી। આ માટે રાજા બલિ સંમત થયા। જ્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે પોતે ભગવાન વિષ્ણુ જ છે। રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા। ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળ પગલું ભરવા માટે કહ્યું। આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા। ભગવાને રાજા બલિને તો વરદાન માંગવા કહ્યું। અસુરરાજ બલિએ એક વરદાન ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટેનું વરદાન માંગ્યું। આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા। આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી। માતા લક્ષ્મીએ તો રાજા બલિને રાખડી બાંધી દીધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા। તો હવે આપણે જાણીએ કે રક્ષાબંધનનું મુહૂર્ત શું છે, રક્ષાબંધન પર રાખડી ક્યારે બાંધવાનું, એનું શુભ મુહૂર્ત શું છે। રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ ના હોવાથી બહેનો 9 ઓગસ્ટના રોજ કોઈ પણ શુભ મુહૂર્તમાં ભાઈના કાંડા પર રાખડી બાંધી શકે છે, પણ વધુ સારું એ રહેશે કે શુભ મુહૂર્તના દિવસે બહેન રાખડી બાંધે। આ વર્ષે રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 9 ઓગસ્ટ સવારે 5:47 શરૂ થશે અને 1:24 સુધી રહેશે। પંચાંગ અનુસાર શુભ સવારે 7થી 9 વાગ્યા સુધી રહેશે। લાભ બપોરે 2:06 થી 3:46 સુધી રહેશે, જ્યારે અમૃત બપોરે 3:46 થી 5:23 સુધી રહેશે। ભાઈને રાખડી કેવી રીતે બાંધવી, એની સાચી રીત શું છે, ચાલો આપણે એ પણ જાણી લઈએ। રક્ષાબંધનની સવારે ભાઈ અને બહેન સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, ભગવાનની પૂજા કરવી। બહેને પહેલાં રાખડી ભગવાનને ચડાવવી જોઈએ, પછી ભાઈના માથા પર રૂમાલ રાખવો જોઈએ, એને તિલક લગાવવું જોઈએ, એની આરતી કરવી જોઈએ। પછી રાખડી લઈ ભાઈ જમણા હાથ પર રાખડી બાંધવી જોઈએ અને રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ। તો
તો આમ રાખડી બાંધતી વખતે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરે, જ્યારે બીજી તરફ ભાઈઓ તેમની બહેનોને જીવનભર તેમનું રક્ષણ કરવાનું અને દરેક સુખ દુઃખમાં તેની સાથે રહેવાનું વચન આપે છે. ભાઈઓ ભેટ આપીને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તો મિત્રો, આ હતી રક્ષાબંધનની વાર્તા, કથા, મુહૂર્ત. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.